નમસ્કાર દર્શક મિત્રો, હું સંદીપ સોની. માલણ તીરેમાં આપનું સ્વાગત છે. પ્લીઝ પૂરો વિડીયો જોજો, લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જગદંબા ગ્રુપ દ્વારા વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. 21 જૂન એટલે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ. તેની ઉજવણી તો દરેક જગ્યાએ થતી હોય છે, પણ એક વિશેષ રીતે યોગ દિવસની ઉજવણી કરતું જગદંબા ગ્રુપ મહુવા એક એવી જગ્યા ઉજવણી કરવામાં આવી જ્યાં બારેમાસ યોગ દિવસ જ ગણવામાં આવે છે. વિદ્યાનગરમાં આવેલ યોગ ગુરુ મીતાબેન કે જે બાળકોને યોગ પ્રત્યેનું વિશેષ મહત્વ આપીને બાળકોને ટ્રેન કરે છે. બાળકોને ગુજરાત લેવલ સુધી પહોંચાડી ભારતભરમાં બાળકોને પહોંચાડવાની હિંમત આપે છે. આવી જગ્યાએ જગદંબા ગ્રુપ મહુવા એ 21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. ગ્રુપના પ્રમુખ શ્રી મીનાબેન સાકલિયા સાથે ગ્રુપના બહેનોએ યોગાભ્યાસ કરતા બાળકોની તેમજ બાળકોના વાલીઓની શબ્દોથી ખૂબ જ પ્રશંસા કરી હતી. આ યોગ દિવસની ઉજવણીના અંતે યોગાભ્યાસ કરતા બાળકો સાથે જગદંબા ગ્રુપના બહેનોએ બાળકો સાથે યોગ પણ કર્યા હતા. સંપૂર્ણ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બાળકો તેમજ વાલીઓને કિરણભાઈ રાઠોડ તથા યાજ્ઞિકભાઈ મહેતાના સહયોગથી નાસ્તો પણ કરાવવામાં આવ્યો હતો. હલો, નમસ્કાર. જગદંબા ગ્રુપનો ખૂબ ખૂબ આભાર. આજે યોગ દિવસના દિવસે વિરલ સ્પોર્ટ્સ ક્લબ વતી હું જગદંબા ગ્રુપનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જેઓએ આજે યોગ ડે અમારી સાથે ઉજવ્યો અને જે ખરેખર અમારા બાળકો યોગીઓ છે અને એ વર્ષોથી એમ ગણો કે એક એક બાળક જે છે એ 2-3 વર્ષથી યોગ કરે છે અને એ લોકોનું જે યોગ નું નિદર્શન જોવા માટે એ પધાર્યા, તો એ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આ જ રીતે વારંવાર આવતા રહે અને અમારા બાળકોને ખૂબ આનંદ કરાવતા રહે. જય ભારત, જય હિન્દ.